પરબનો મહિમા કેટલો છે આ ત્યાંથી શરૂઆત થઈ છે. આપણે ફક્ત જાણીએ છીએ કે માએ જોડી ફેરવી, દેવીદાસ બાપુએ રક્તપિતિયાની સેવા કરી, એટલા પૂરતી વાત નથી પ્રભુ. ઇતિહાસો તો ક્ષણિકમાં, સમયમાં, ભૂતકાળમાં પરિવર્તિત થાય છે. અને વહી ગયેલી વાતો કે કાળગર્ભમાં સમાયેલા મૃત્યુ પામીને ભૂતકાળ બલેની વાતો કદાચ આજના ઇતિહાસમાં લખાતી હશે. પરબની પીરાઈની એક એક કડી જોડતું સતયુગથી જોડતી આ કડી માયાભાઈ, અને વર્તમાનમાં અડીખમ ઊભું છે. આવી કથાને આપણે કદી ઇતિહાસ ન કહી શકીએ. આ ચિરંજીવ કથા છે, ઇતિહાસ નહીં, ચિરંજીવ કથા છે. બીજું, પીરાઈ શબ્દ પરબના સ્થાનના પ્રારંભ કાળથી જોડાયેલો રહ્યો છે. આ તાર્કિક કે કૃત્રિમ નથી. આને જાળવવામાં કેટલા યુગની પીડા સહન કરી હશે અને કરી રહ્યા છે. પીરાઈનો અર્થ શું? પહેલા દિવસે વાત કરી હતી, પીરાઈ એટલે આપણને પીડા થાય નહીં. આ તો બીજાની પીડા હરવાની વાત છે. આપણને પીડા થાય દુઃખ કહેવાય, દર્દ કહેવાય, પણ જ્યારે બીજાની પીડા હરવાની હોય, બીજાની મુશ્કેલી જોઈને હૃદય દ્રવી જાય, કાળજું ધ્રુજી જાય, થરથરી જાય, એટલે તેને પીડ ભંજન કહેવાય છે. બીજાનો દુઃખ ભાંગે. હવે મૂળ વાત ઉપર મારે તમારી સાથે થોડી આ ચર્ચાઓ કરવી છે. આમાંથી પરબે કેટલા ગયા છો? પરબ વાવડી, વાહ. સતાધાર કેટલા ગયા છો? પાળિયાદ કેટલા ગયા છો? સાચું હોય તો જ વાત કરજો. ચલાળા કેટલા ગયા છો? ચલાળા. ફતેપુર કેટલા ગયા છો? ધોળા કેટલા ગયા છો? એટલે પાછા એમાં વેવાઈ વેલાન ત્યાં ગયા હોય એ વાત નથી કરતો, હું મંદિરની વાત કરું છું, યાદ રાખજો. ગારિયાધાર કેટલા ગયા છો? વાલા બાપાને ત્યાં. મણી કડી ઘાટ, કાશી વિશ્વનું જ્યાં મુખ્ય કેન્દ્ર મહાદેવનું, નમામી સમી સાંજ નિર્વાણ રૂપમ. આવું મણિકણીનો ઘાટ સતવા બાવા, ત્યાં કેટલા ગયા છો? વલ્લભ બાપા તો ગયા જ હોય, સવાલ જ નથી, કારણ કે સમયથી સાથે છે. પરબમાં રહેતા સંતોએ અત્યાર સુધી પીરાઈ નિભાવી છે. 2 અબોલ વૃક્ષો હજી છે. આ દેશમાં 3 વાર વર્ષા થઈ છે. પરબમાં 2 પુરાતન આંબલી છે. માં અમરબા પાસેથી સાદુળું પીરે એ સમયમાંનું ચલણ નાણું કોરિયું, જેને કહેતા કોરિયું, આવું લીધેલું ને પછી ભૂલાઈ ગયું ને માએ અચાનક કીધું કે લાવો મારે જરૂર છે. પછી આંબલીની અર્ચન કરી છે. આંબલીની, કારણ કે દેવી પુંજ તો હતું જ બાપુનું આપેલું, એમાંથી કોરિયું, હીરા જવેરાત આવી ધનવર્ષા થઈ. આ કોઈ ચમત્કારની કથા નથી, હજી યાદ રાખજો. યુગો યુગંતરથી
આપણે જેને પરચા સમજીએ છીએ, સંસારિક આપણે જેને ચમત્કાર સમજીએ છીએ, આવી સિદ્ધાઈઓ મહાપુરુષ પોતાના શિષ્યોને આપતા.